વર્લ્ડ બુક ડે નિમિત્તે હું તમને શુભેચ્છા પાઠવું કે આ લોકડાઉનના સમયમાં તમારી પાસે સમય તો ખાસો એવો રહેતો હશે અને બીજું આપણે અહીંયા લાઇબ્રેરી પણ છે આપણે સ્કૂલમાં તો અમુક સારા સારા પુસ્તકો શોધી અને પુસ્તકો જો વંચાય એમ હોય તો વાંચજો તો પુસ્તકો વાંચજો કેમ કે પુસ્તકો બહુ જ મોટો સાથી છે એટલે એ તમને ક્યારે સારી ઊંચાઈ પર લઈને મૂકી દે ખ્યાલ ના રહે એવી રીતે આપણામાં રેકોર્ડિંગ કરતું હોય છે તો વર્લ્ડ પુસ્તક દિવસ છે એમની બધાને હાર્દિક હાર્દિક શુભેચ્છાઓ હવે આપણે વાતને આગળ વધારીએ ગયા વખતે જે આપણે જોયું હતું એને આપણે એકવાર રિફર કરશું અને ત્યારબાદ છે કે આપણે થિયરી ચલાવશું બરાબર છે હવે બીજી આગળની વાતો અત્યારે નહીં ફરી સમજાવવું પણ ખાલી જે આપણે સમજવું છે જે ભાગ આપણો છે બાકી એટલે બાકી સમજી તો ગયા છીએ પણ છેલ્લું રિફર કરી લઈએ આ થઈ ગયું પટલ બરાબર ફટાફટ આપણે આગળ હાલશું આ વખતે સૌ પ્રથમ અહીંયા કોણ હશે તો કે NaDH2 રાઈટ આ NaDH2 છે એનું રૂપાંતર થશે NAD જે ઘટક છૂટા પડશે એ ઘટકોને આપણે અહીંયા લખીએ તો 2H સ્વરૂપે એ મળશે આપણને બરાબર છે અને 2 ઇલેક્ટ્રોન પણ હશે પણ અત્યારે ઇલેક્ટ્રોન આની સાથે છે એવું આપણે સમજીએ તો આ 2H છે એ પટલની અંદરની તરફ ધકેલા છે અને ત્યાંથી 2H પ્લસ આયન સ્વરૂપે પટલની બંને પટલ અહીંયા રેફરન્સ તરીકે પેલો પટલ આપણે દોરી નાખીએ આ રેફરન્સ તરીકે હે ને તો આ બંનેની વચ્ચેનો જે આંતર પટલીય અવકાશ છે આંતર પટલીય અવકાશ આ છે આધારક છે અને આ છે પટલ છે પોતે બરાબર છે અંતઃપટલ તણાવ સૂત્રીય અંતઃપટલ રેડી અહીંયા FMN અને NADH ડિહાઇડ્રોજિનેઝ નામનો ઉત્સેચક એ બે ભેગા મળી અને જે સંકુલ બનાવે એને કહેવાય સંકુલ 1 અને શું કહીશું સંકુલ 1 આ શું કરશે હાઇડ્રોજન ને અંદર મોકલી દીધા અહીંયા જે હાઇડ્રોજન છૂટા પડ્યા NaDH2 એમાંથી જે H2 છૂટા પડ્યા એ H2 ને એને અંદર મોકલી દીધા અહીંયા આયન સ્વરૂપે છૂટા થયા એટલે સ્વાભાવિક રીતે 2 ઇલેક્ટ્રોન આપણને પ્રાપ્ત થશે એ 2 ઇલેક્ટ્રોન હવે પછી આગળ તરફ ધકેલાશે રાઈટ ક્યાં જશે આપણે આગળ વર્ણવીએ ઓકે હવે આ 2 ઇલેક્ટ્રોન છે એ ત્યાર પછી એક ફેરસ સલ્ફેટ નામનો સહાયક ઘટક હશે FeS એ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે રાઈટ ત્યાંથી એ 2 ઇલેક્ટ્રોન અંદરની તરફ એક બીજો FeS હશે આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે 2 ઇલેક્ટ્રોન અંદરની તરફ શું કામ આવે છે આપણે ગયા વખતે સમજ્યા હતા એટલે આપણે વધારે ડિટેલમાં અત્યારે જતા નથી હવે આ ઇલેક્ટ્રોન અંદરની તરફથી કોની સાથે જોડાશે તો કે હાઇડ્રોજન આયન સાથે રાઈટ અહીંયા હાઇડ્રોજન આયન હશે હાઇડ્રોજન આયન અહીંયા હશે રેડી
એ હાઇડ્રોજન આયન સાથે આ ટુ ઇલેક્ટ્રોન જોડાશે, એને વહન કરવા માટે બીજો એક ઘટક અહીંયા ઉપસ્થિત હશે, યુબિક્વિનોન. એટલે આ 2H+ આવ્યા, આ ઇલેક્ટ્રોન આવ્યા અને આ યુબિક્વિનોન બધા ભેગા મળી અને શું કરશે, તો કે બધા ભેગા મળીને બની જશે UQH2. બરાબર છે. મેં આખી ડિટેલ ગયા વખતે આપેલી, એટલે એમાં આપણે અત્યારે પડતા નથી. બરાબર છે. હવે એમાંથી 2H+ છે એ અહીંયા છૂટો પડી જશે અને બાકી વધ્યા ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન નું શું થશે, તો કે એ આગળ નીચે સંકુલ 2 તરફ આગળ વધશે. આપણે આને થોડું ઉપર લઈ લઈએ અને નવી લીટી મેં અહીંયા દોરી કાઢું. તો હવે આ 2 ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન એનું શું થશે, તો કે એ અહીંયા તો એ અહીંયા એક ઘટક હશે સાઇટોક્રોમ બી. રેડી. તો આ 2 ઇલેક્ટ્રોન હવે અહીંયા આવ્યા, 2 ઇલેક્ટ્રોન. ફરીથી અહીંયા યુબિક્વિનોન છે, યુબિક્વિનોન રિડ્યુસ્ડ સ્વરૂપે હતા, હાઇડ્રોજન આયન અંદર તરફ મુક્ત થયા અને 2 ઇલેક્ટ્રોન જે છૂટા પડ્યા એ 2 ઇલેક્ટ્રોન સાઇટોક્રોમ બી, સાઇટોક્રોમ બી પાસે આવશે. સાઇટોક્રોમ બી એને અંદર તરફ ધકેલશે, રાઈટ. ક્યાં લઈ જશે, તો કે અહીંયા FeS નામનો ઘટક હશે પાછો અંદર તરફ, FeS. એટલે આ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા. અત્યારે અહીંથી ક્યાં જશે, તો કે ફરીથી પાછા અહીંયા ફરી પાછો એક ઘટક અંદર તરફ હશે, 2H+ અહીંયા હશે, રાઈટ. એ 2H+ છે એ ફરીથી આ ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન યુબિક્વિનોન, નવા યુબિક્વિનોન સાથે જોડાશે. એ બીજો ઓલો તો પેલો આગળ ગયો એ બીજો અલગ ઘટક હતો, અહીંયા છે બીજું સંકુલ હશે. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન અને 2H+ એ બધા અંદર આવશે અને આપણે અંદર લઈ લઈએ 2 ઇલેક્ટ્રોન, આવ્યો 2 હાઇડ્રોજન. તો શું બનશે ફરીથી પાછું, તો કે UQH2, રાઈટ. UQH2 એમાંથી 2H+ અંદર તરફ. અહીંયા 2H+ અંદર શું કામ લઈ જઈએ છીએ તમને બધી હવે ખબર છે, કેમ કે આપણે કાલે બધી જ વિગત ડિટેલમાં આપેલી. હવે જે ઘટક છે એ ક્યાં જશે, તો કે અહીંયા એક નવો ઘટક હશે, સાઇટોક્રોમ C1. આ ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન એને મળશે, રાઈટ. હવે આ 2 ઇલેક્ટ્રોન ત્યાંથી ક્યાં જશે, તો કે અહીંયા એક બીજો ઘટક હશે સાઇટોક્રોમ C, CYT, એને મળશે અને ત્યાર પછી એ 2 ઇલેક્ટ્રોન છે એ અંદર તરફ ધકેલાશે. અહીંયા હું લખી નાખું 2 ઇલેક્ટ્રોન એ હવે પછી અંદર તરફ આવેલા એક ઘટક, અને પાછું ઉપર લઈ લઉં. આપણે આને પણ આગળ દોરી નાખીએ. અને અહીંયા પૂરું કરી દઈએ, બરાબર છે. ઓકે, તો અહીંયા ઘટક હશે CYTA3, બરાબર છે. સંકુલ છે એ પણ મેં કાલે આખી વાત સમજાવેલી, બરાબર. અહીંયા 2 ઇલેક્ટ્રોન આવ્યા. હવે આ 2 ઇલેક્ટ્રોન ક્યાં જશે, અંદરની તરફ મુક્ત થઈ જશે. અહીંયા સુધીની વાત રાખીએ. અહીંયા આપણે પૂરું કરી દઈએ. ચાલો, 2 ઇલેક્ટ્રોન છે કે હવે પછી આ 2 ઇલેક્ટ્રોન છે હવે પછી શું કરશે, તો કે અહીંયા ATPase નામનો ઘટક હશે. એ બી હું અહીંયા તમને સમજાવી દઉં થોડું.
આ ATPase નામનો એક સંકુલ છે, આ સંકુલ 5 છે, બરાબર છે, સંકુલ 5 એ હાઇડ્રોજન જ્યારે અહીંથી આમ જશે 2H+, આપણે કાલે વાત કરેલી, અહીંયા 2H+ છે પુષ્કળ પ્રમાણમાં ભેગા થશે. કેમ? તો કે આખી રચના છે, આખી રચના એમાં 3 જગ્યાએથી 2H+ આ રીતે આવ્યા. એવી રીતે એક NaDH2 દ્વારા 3 વાર 2H+ અંદર આવે તો આપણે ટોટલ ક્રેબ્સ ચક્ર દ્વારા 10 પ્રાપ્ત થયેલા એ આપણે ગણતરી કરેલી. એ બધા અંદર તરફ આવશે એ આપણે પછી ગણીએ. પણ અહીંયા હવે શું થાય તો કે આ 2H+ અહીંયા છે, આ 2H+ અંદર તરફ જાય ત્યારે ADP નું ATP માં રૂપાંતર થાય, બરાબર. અને આ જે 2H+ છે એનું શું થશે તો કે એ 2 ઇલેક્ટ્રોન સાથે જોડાશે, 2 ઇલેક્ટ્રોન સાથે જોડાશે, રાઈટ. અને વાતાવરણમાંથી ઓક્સિજન આવશે, એ ઓક્સિજન આમની સાથે જોડાશે, આ બધા ભેગા મળી અને પાણી બનાવશે, H2O. અહીંયા હવે આપણે સમજીએ કે આ 2 ઇલેક્ટ્રોન છે, 2 હાઇડ્રોજન છે, તો એ તો H2 થયું એટલે આ 2 આવી ગયા, પણ આ છે 1 છે અને અહીંયા 2 છે એટલે આપણે એને 1/2 લખતા હતા, બરાબર, 1/2 હતું. તો આમ પાણી છે વાતાવરણમાં મુક્ત થાય. આટલે સુધીની રચના આપણે જોઈ ગયા હતા. આટલા સુધીમાં કોઈને ડાઉટ હોય, આટલા સુધીમાં આ જે ઘટના આખી સમજ્યા આપણે, એમાં કોઈને ડાઉટ હોય? એક પહેલું છે આપણે સંકુલ કેવું કીધું હતું? 1. અહીંયા આને સંકુલ નામ 1 આપ્યું, બરાબર છે. હકીકતમાં ક્વિનોન નામનો એક ઘટક પણ આમાં હોય છે. ચાલુ રાખો વિડિયો ઘડીક ચાલુ કરો એટલે આપણે થોડુંક સમજતા પણ જઈએ. આ કોણ માળિયું બતાવે છે? ખુશી ક્યાં વહી ગાયબ થઈ ગઈ? તમારા ઘરના માળિયા અમે જોયા, બોલો. ઓકે, અહીંયા ક્વિનોન નામનો એક ઘટક હોય છે પણ આપણા ગ્રાફમાં નથી એટલે આપણે એને ધ્યાનમાં નથી લેતા, બરાબર છે. આ છે સંકુલ 2 છે. સંકુલ 1 કોણ છે? 1 કોણ છે તો કે FMN અને NaDH2 ડિહાઇડ્રોજિનેઝ નામનો ઘટક હશે, બરાબર છે, ઉત્સેચક હશે. NaDH એટલે કે NaDH ડિહાઇડ્રોજિનેઝ નામનો ઘટક, એના દ્વારા સંકુલ બન્યું 1, બરાબર છે. આ યાદ રાખજો. ત્યાર પછી CYTB એટલે આ થયું સંકુલ નંબર 2, બરાબર છે. વર્ણનમાં આની જરૂર પડશે એટલે આપણે આને સમજી રહ્યા છીએ. ત્યાર પછી CYTC1 આ રહ્યું, બરાબર. આને નામ આપશું સંકુલ નંબર 3. ડન. ત્યાર પછી આ મધ્યસ્થ ઘટક છે ને આ થઈ ગયું સંકુલ નંબર 4. કોણ તો કે CYTAF3. સંકુલ 4 થયા અને છેલ્લું સંકુલ ATPase વાળા ઉત્સેચક સાથેનું હોય એ સંકુલ નંબર 5. આટલી વસ્તુ ક્લિયર થાય છે, બરાબર, બરાબર ને? હા ના, આટલું ક્લિયર થાય છે. ઓકે, હવે ફરીથી આપણે બીજું એક જોઈ લઈએ. એક NaDH2 માંથી જે હાઇડ્રોજન છૂટો પડ્યો એ હાઇડ્રોજન આયન અહીંયા વહી ગયો એટલે એક NaDH ના હાઇડ્રોજન નું કામ પૂરું થયું. પણ NaDH2 પાસેથી જે ઇલેક્ટ્રોન છૂટો પડ્યો એનું કામ હજી ચાલુ છે. નીચે ગયો, પાછો અંદર તરફ ગયો, અહીંથી ફરીથી બીજા 2 હાઇડ્રોજન આયન લીધા, એને અંદર નાખ્યો, પાછો ઇલેક્ટ્રોન છે નીચે તરફ આગળ જાય છે, નીચે આગળ ગયો, આ બાજુ પાછો આવ્યો, અહીંયા ફરી પાછા 2H+ ને અંદર લઈ લીધા અને એને પેલી બાજુએ ઠાલવી દીધા. પછી ઇલેક્ટ્રોન પાછો જે સ્થાને હતો આધારકમાં મૂળ સ્થાને આવી અને ત્યાં હાઇડ્રોજન આયન સાથે જોડાય છે. રેડી? આટલી વાત ક્લિયર? તો એક ઇલેક્ટ્રોન એટલે કે 2 ઇલેક્ટ્રોન, જે 2 ઇલેક્ટ્રોન છૂટા પડ્યા એને ટોટલ કેટલા હાઇડ્રોજનને આધારકમાંથી પટલની વચ્ચે અંતઃપટલમાં નાખ્યા? હું જે સવાલ કહું છું એ સમજાય છે? NaDH2 માંથી મુક્ત થયેલા જે ઇલેક્ટ્રોન છે એ 2 ઇલેક્ટ્રોન આમાં વહન પામે છે ને, આ સતત 2 ઇલેક્ટ્રોન વહન પામે છે હે, એ 2 ઇલેક્ટ્રોને ટોટલ આધારકમાંથી કેટલા 2H+ ને
ટ્રાન્સફર અંતઃપટલમાં કર્યા? કોઈ કહેશે 1 2 3 4 5 કેટલાને કર્યા? 2H+ કેટલા 2H+ અંદર તરફ એને નાખ્યા? કેટલા? 3. વેરી ગુડ. 3 2H+ ને અંદર નાખ્યા. 2 ઇલેક્ટ્રોને કેટલા? 3 2H+ ને અંદર નાખ્યા. રાઈટ હે ને? આ વાત સાથે કેટલા ક્લિયર છે? ક્લિયર હોય 1 આંગળી ઊંચી કરશે, અનક્લિયર હોય 2 આંગળી ઊંચી કરશે, અનક્લિયર હોય તો 2 આંગળી ઊંચી કરશે. બધા ક્લિયર છે? જેટલા એક બેન છે 2 આંગળી કોની છે ઊંચી? આપણે બેન કેવી કલસરિયા કાતરિયા પાયલ. પાયલ સમજાય છે? નથી સમજાતું ને? પાયલ, પાયલ નો વિડિયો ઓન કરો. હા પાયલ, તારો ઓડિયો ઓન કરીએ છીએ. ઓકે પાયલ બોલ હવે. નથી સમજાવું, ઓછું સમજાય. ઓકે જો સાંભળ, ચાલુ રાખજે ઓડિયો. આ NaDH2 છે. આ હા એ અંદર તરફ ગયો એટલે ડિહાઇડ્રોજિનેઝ. ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક શું કામ કરે? NaDH2 નું ડિહાઇડ્રોજિનેશન કરશે એટલે હાઇડ્રોજન છૂટા પડશે. એટલે હાઇડ્રોજન અણુ છૂટા પડ્યા. હા એ અણુમાંથી આયન બનીને અંદર તરફ ધકેલાણા એટલે આયન બન્યા એટલે ઇલેક્ટ્રોન છૂટા પડ્યા. હા આ ઇલેક્ટ્રોન છે બરાબર. આ ઇલેક્ટ્રોન. હવે હા હા 2 ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન શું કરે છે તો કે અહીંયા એકવાર 2H+ ને અંદર ધકેલા પછી આગળ વધ્યા અહીંયા આ રીતે. હા અહીંયા આવ્યા, અહીંયાથી પાછા એને 2H+ ને અંદર ધકેલા. એનો એ જ ઇલેક્ટ્રોન છે. રેડી? હા હા આવ્યા, બીજી વાર 2H+ અંદર ગયા, ત્યાં પાછો ઇલેક્ટ્રોન છે સંકુલ 2 માં થઈ અને FeS પાસે જઈ પાછો અહીંયા 2H+ ને લીધા એને. હા 2H+ અંદર ધકેલા. પછી E2 ઇલેક્ટ્રોન છે. પછી E2 ઇલેક્ટ્રોન ક્યાં ગયા તો કે પાણી બની ગયું બરાબર, પાણીમાં સમાઈ ગયા. તો અહીંયા ટોટલ ઇલેક્ટ્રોન ઇનાઈ છે. ઇલેક્ટ્રોન ઇનાઈ અહીંયા એકવાર અંદર આવ્યા, ઈ જ ઇલેક્ટ્રોન દ્વારા અંદર આવ્યા અને ઈ જ ઇલેક્ટ્રોન દ્વારા OH+ અંદર આવ્યા. રાઈટ? હા 2 ઇલેક્ટ્રોન દ્વારા કેટલા હાઇડ્રોજન આયન અંદર ગયા? 3 થઈ જાય છે. એનો વિડિયો કદાચ હેંગ થયો છે. એટલે આ આધારકમાંથી ટોટલ 1 2 અને 3 જગ્યાએ 2H+ અંદર ધકેલાયા. બરાબર છે? આ ગણતરીઓ એટલા માટે જરૂરી છે કે આના આધારે એટીપી ગણાશે. બરાબર? આના આધારે એટીપી ની ગણતરી થશે એટલે આ જરૂરી છે. હવે વાતને સમજીએ. જેમ NaDH2 અહીંથી એન્ટ્રી લે છે અને આ 1 2 3 જો આ સંકુલ તો રેડી થઈ ગયું. આ રીતનું જ હશે, બધા સંકુલ આવા જ હશે. બરાબર? ટોટલ 3 જગ્યાએ આ રીતે 2H+ ને અંદર ધકેલશે. એટલે આપણી પાસે ટોટલ NaDH2 કેટલા હતા તમે યાદ કરો તો NaDH2 ગ્લાયકોલિસિસ માંથી બે મળતા હતા. હે ને? ગ્લાયકોલિસિસ માંથી NaDH2 કેટલા મળતા હતા? 2. યાદ છે કે યાદ કરાવવું? જોઈ લઈએ જરાક. હાલો અહીંયા આપણે લઈએ ગ્લાયકોલિસિસ. એની અંદર ગ્લુકોઝ નું રૂપાંતર શેમાં થતું હતું? પાયરુવિક એસિડ. ફરીથી આપણે ઓલી ગણતરી કરીએ છીએ NaDH2 ની. હવે આ NaDH2 જોઈએ છે આપણે તો એમાં ગ્લાયકોલિસિસ ની અડધી પ્રક્રિયા પૂરી થતી હતી ત્યારે આપણને ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ મળતો હતો. ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ નું રૂપાંતર 1,3-બાયફોસ્ફોગ્લિસરિક એસિડ માં થતું ત્યારે એક NaDH2 મળતા મેં ત્યારે ગ્લાયકોલિસિસ માં કીધું હતું આ NaDH2 યાદ રાખજો. યાદ છે?
અમુક આ પાડે છે, અમુક કઈ બોલતા નથી. ગ્લાયકોલિસિસ યાદ કરવું પડે, રાઈટ? એની અંદર આપણે NaDH2 બે મળતા હતા. એક ગ્લુકોઝના અણુનું 2 પાયરુવિક એસિડમાં રૂપાંતર થતું હતું, 2 NaDH2 મળતા હતા. એટલે આપણે અહીં લખી નાખીએ 2 NaDH2 એ. ત્યાર પછી પાયરુવિક એસિડ છે એનું એસેટાઇલ કોએન્ઝાઇમમાં રૂપાંતર થતું હતું, ત્યારે અહીંયા ફરીથી 2NaDH2 મળતા હતા. આપણે 2 પાયરુવિક એસિડ હારે લઈ લીધા છે એટલે બધી ગણતરી હારે હારે થતી જાય. આમ તો પાયરુવિક એસિડનું એસેટાઇલ કોએન્ઝાઇમમાં રૂપાંતર થાય ત્યારે એક જ NaDH2 મળે, પણ બીજી વાર પાયરુવિક એસિડ એન્ટર થાય એટલે 2 મળશે, એટલે આ 2 મળશે. એ જ રીતે ક્રેબ્સ ચક્ર કેટલી વાર થશે? 2 વાર. હે ને? ક્રેબ્સ ચક્ર TCA ચક્ર, ટ્રાઇકાર્બોક્સિલિક એસિડ ચક્ર થાય ત્યારે આપણને જુદી જુદી જગ્યાએથી 3 સ્થાનેથી, રાઈટ ને? 3 સ્થાનેથી NaDH2 મળતા હતા. આ યાદ છે ને? 3 જગ્યાએ 3 ના ડબલ થઈ જાય 6 NaDH2. 6 કઈ રીતે? એક પાયરુવિક એસિડ નો અણુ આ ચક્રમાં જાય તો 3 NaDH2 મળતા હતા, તો 2 પાયરુવિક એસિડ 6 મળે, બરાબર છે? અને એક જગ્યાએ FADH2 મળતા હતા, તો 2 FADH2. રેડી? આટલું ડન? આ ખબર છે ને? યાદ છે ને? ઓકે. અને અહીંયા 2 ATP પણ મળતા હતા. હું આને ખાલી રાખું આમ બાજુમાં, બરાબર છે? હવે જુઓ, ટોટલ NaDH2 કેટલા થયા? 2 ગ્લાયકોલિસિસના, 2 પાયરુવિક એસિડ અને એસેટાઇલ કોએન્ઝાઇમ એ વચ્ચેના, 6 NaDH2 આપણે થઈ ગયા ક્રેબ્સ ચક્રના. તો 6 આ અને આ 2 2 એટલે ટોટલ કેટલા થયા? 10 થયા. 10 થયા. એ 10 ને હું અહીંયા લખું, 10 NaDH2 ટોટલ ક્રેબ્સ ચક્રમાંથી મળે. રેડી? હવે ધ્યાનથી સમજજો, ખાસ સમજજો. તો 10 NaDH2, હવે એક NaDH2 આમાં એન્ટર થાય ETS માં. બધાનું ધ્યાન ખાસ જોજો, અહીંયા રહેવું જોઈએ. એક NaDH2 આમાં એન્ટર થાય તો કેટલા 2H+ અંદર જાય છે? કેટલા 2H+ અંદર જાય છે? 3 જાય છે. એક અહીંયા, એક અહીંયા અને એક અહીંયા, હે ને? હેલો? નથી સમજાણું? નથી સમજાણું? સમજાણું? હું એમ કહું છું, એક NaDH2 અઘરું છે થોડુંક, એટલે કોમ્પ્લિકેશન બહુ આવશે, ગણતરીઓ બહુ જબરી છે. NaDH2 નો એક અણુ વિયોજન પામ્યો તો 2H+ છૂટા પડાય, 2H+ અંદર ગયા અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડાય. અહીંયા સિસ્ટમમાં આખા જાય છે ત્યારે 3 વાર 2H+ ને અંદર, એક અહીંયા, એક અહીંયા અને એક અહીંયા. રેડી? 3 વાર અંદર ધકેલે છે. તો એક NaDH2 દ્વારા મુક્ત થતા આ ઇલેક્ટ્રોન ટોટલ 3 2H+ ને અંદર મોકલે છે. એવું કહીએ આપણે? 3 વાર. અમે ખોટું લખ્યું. 3 ગુણ્યા 2H+, આમ થાય. 3 વાર 2H+ ને અંદર મોકલે છે એક NaDH2, હે ને? આ ક્લિયર ને? તો ટોટલ ક્રેબ્સ ચક્ર અને ગ્લાયકોલિસિસ છે એના દ્વારા 10 NaDH2 હોય તો 10 NaDH2 ના ઇલેક્ટ્રોન છૂટા પડશે ને આ સિસ્ટમમાંથી હાલશે, આ સિસ્ટમમાંથી હાલશે, આમાંથી. તો કેટલા 2H+ અંદર જાય? કોણ કહેશે? કોઈ કહેશે? હાથ ઊંચો કરશે? ફરીવાર સમજી લ્યો, ફરીવાર સમજો હું શું કહું છું. એક NaDH2 માંથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન આ સિસ્ટમમાંથી પસાર થાય ત્યારે 3 વાર 2H+ ને આંતરપટલ અવકાશમાં ધકેલે છે, રાઈટ? તો 10 NaDH2 ના ઇલેક્ટ્રોન કેટલા 2H+ ને અંદર ધકેલશે? જેને ખ્યાલ આવી ગયો હોય એ આંગળી ઊંચી કરે અને આપણે ઓડિયો ઓન કરશું. આપેલી બેન છે ને એને ઓડિયો ઓન કરો.
हाँ मानसी बोलजो। मानसी ऑडियो ऑन करजे। फरीथी અહીંથી આપણે એકવાર એક મિનિટ હા એક જ મિનિટ ફરીથી કરો ટ્રાય। માનસી ત્યાંથી એકવાર તું ક્લિક કરતો રેડી રેડી ડન ડન। હા રેડી હા માનસી એક NaDH2 થી 3 H+ મુક્ત થાય તો 10 से 30 થાય 2H પ્લસ અંદર જાય કેટલાને વાત સમજાણી બધાને? ઓ વેરી ગુડ જનક વેરી ગુડ। માનસી થેન્ક યુ તે સમજાયું કહેવાય ને। ઓકે તો હવે 30 ટોટલ 30 2H પ્લસ અંદર ગયા રાઈટ। આ 30 2H પ્લસ અંદર જાય દરેક 2H પ્લસ એક એટીપી નું સર્જન કરશે। દરેક 2H પ્લસ એક એટીપી નું સર્જન કરશે એ આપણે પછી જોઈએ। આ યાદ રાખજો એક NaDH2 એ 3 2H પ્લસ ને અંદર ધકેલે તો ટોટલ ક્રેબ ચક્ર અને ગ્લાયકોલિસિસ માં NaDH2 10 ટાઈમ છે ઉત્પન્ન થાય છે તો 10 ને આ સિસ્ટમ માંથી નાખીએ તો એ ટોટલ 30 2H પ્લસ અંદર ધકેલશે। એટલે આ એક વાત ક્લિયર થઈ। હવે બીજો મુદ્દો FADH2 કેટલા ઉત્પન્ન થાય છે? FADH2 કેટલા ઉત્પન્ન થાય છે? કેટલા? 2 રાઈટ। હવે એની સિસ્ટમ છે ને થોડી જુદી છે। જો NaDH2 ની એન્ટ્રી અહીંથી થાય છે રાઈટ કેમ કે ત્યાં NAD ડિહાઇડ્રોજિનેસ છે પણ FAD અહીંથી એન્ટર નથી થઈ શકતો। FAD ને અહીંથી એન્ટ્રી લેવાની છે FADH2 એના જે 2H પ્લસ ના 2 ઇલેક્ટ્રોન છે ને અહીંથી એન્ટ્રી લે અહીંથી ડન। આ સિસ્ટમમાં NaDH2 એ પહેલા સંકુલથી એન્ટ્રી લે છે જ્યારે FADH2 બીજા સંકુલથી એન્ટ્રી લે છે રાઈટ। એટલે થશે શું FADH2 ના એન્ટ્રી થવાથી અહીંયા FAD મુક્ત થઈ જશે અને 2H પ્લસ છે એ અહીંથી એન્ટ્રી થશે। સિસ્ટમને અલગ રીતે સમજજો। આ સિસ્ટમ છે અને આ જે ઘટક આવ્યો ઈ આપણે ઓલું કહેવાય ને ઘંટી હોય ને ઘરે ઘંટી હોય ને તો ઘંટી ની હોય બાજરોય દળે ઘઉં દળે ચણા દળે બધું દળે કે નહીં એમ આપણી જે આ ઊભી સિસ્ટમ છે ને એ ઘંટી છે અને NaDH ઈ બાજરો છે FADH ચણા છે તમે સમજ્યા તમે? હવે દરેક ઘટકના ગાળા અલગ અલગ સેટ કરવા પડે કે નહીં? બાજરાના દાણા જેટલા ગતિથી ઘંટીમાં જાય એટલી ગતિથી ચણાના દાણા ઘંટીમાં જાય તો ઘંટી બેહી જાય ને। બેહી જાય એટલે આમ તો બેઠેલી જ હોય આમ ઊભી તો ન જ હોય પણ આમ આપણે એમ કહીએ બેહી ગઈ એટલે કેમ થાય બેહી જાય જેમ કે ઘંટી હશે અને આ બધાને ખબર હોય બરાબર છે ઘંટી બેહી ગઈ દોડ તો દીકરા ઘંટી બેહી ગઈ એટલે દીકરો દોડે કે દીકરી દોડે। તો એના માપ પ્રમાણે અલગ અલગ ગાળા હોય એમાં બાજરાનો ગાળો અલગ ચણાનો ગાળો અલગ બીજા કોઈ ઘટકો આપણે દળતા હોય અડદનો મગનો બધાનો ગાળો અલગ અલગ હોય એમ અહીંયા NaDH2 છે અલગ રીતે એન્ટ્રી લેશે FADH2 છે અલગ રીતે એન્ટ્રી લેશે રેડી। FADH2 ના 2H પ્લસ અહીંથી એન્ટ્રી લે છે અને ઇલેક્ટ્રોન અહીંથી ચાલુ થશે એટલે આ એક FADH2 માટે આ એક 2H પ્લસ અંદર ગયા એના ઇલેક્ટ્રોન અહીંથી આગળ હશે એમાં આ ભાગ નહીં આવે ને ઉપરનો। FADH2 જો અહીંથી એન્ટ્રી લે અને અહીંથી સફરની શરૂઆત કરે તો આ ભાગ ઉપરનો FADH2 ભાગમાં નહીં આવે ને એ બાજુ નહીં જાય ને એના ઇલેક્ટ્રોન સમજાય છે? સમજાય તો એક આંગળી ન સમજાય તો 2 આંગળી। ઓકે ગુડ વેરી ગુડ। તો આ અહીંથી એન્ટ્રી લે છે તો એના ઇલેક્ટ્રોને અહીંયા એક 2H પ્લસ ને અંદર મોકલ્યો પછી 2 ઇલેક્ટ્રોન આગળ વધ્યા એટલે ક્યાં ગયા અહીંયા બરાબર છે અહીંથી ફરી પાછા 2H પ્લસ અંદર લેશે
આ બીજા રેડી એટલે ટોટલ FADH2 દ્વારા કેટલા એટીપી કેટલા હાઇડ્રોજન અંદર જશે 2 વેરી ગુડ એક FAD દ્વારા 2 2H+ અંદર જાય તો ટોટલ FAD કેટલા છે FADH2 ટોટલ કેટલા છે 2 તો 2 દ્વારા કેટલા જાહે 4 ઓ બધા સમજવા માંડ્યા હો ભાઈ તો ટોટલ 4 2 હાઇડ્રોજન આયનો અહીંયા આવશે રેડી હવે આગળના કેટલા હતા 30 NADH2 વાળા હેને હવે જેટલા 2H+ અંદર ગયા છે ને ટોટલ 2H+ કેટલા અંદર ગયા એ આપણે ગણીએ 30 2H+ NAD વાળા અને 4 2H+ FAD ના ટોટલ કેટલા થઈ ગયા 34 2H+ થયા હેને 34 થયા દરેક 2H+ અહીંથી આ બાજુ આવશે ને પાછા આવે આ ઢાળ સર્જાઈ ગયો તો ઈ ઢાળ સર્જાયા પછી ઢોળાંશ તૂટશે એ આપણે આના પછી થિયરી જોશું ઢોળાંશ તૂટે એટલે 2H અહીંયા આવે હારો આ છો ને તમે બધા હારો આ છો ને કોઈ કઈ આમાં પૂછવું છે અત્યાર સુધી કોઈ કઈ પૂછવું છે ઊંચી આંગળી કરો તો અત્યાર સુધીની ઘટનામાં કઈ પૂછવું છે કોઈએ anyone have a question પેલી બેન ચશ્મા રેડ કરે મને એમ કે શ્રદ્ધાને કઈ પૂછવું છે પણ એ ચશ્મા રેડી કરશે ઓકે તો 34 2H+ અંદર આવ્યા એ 34 ઢાળ તૂટશે ત્યારે બહાર જશે દરેક 2H+ એક એટીપી નું સર્જન કરે જો એક 2H+ એક એટીપી નું સર્જન કરે તો 34 2H+ કેટલા એટીપી નું સર્જન કરશે 34 એટીપી નું રેડી તો એટીપી 34 આ રીતે સર્જાશે સમજ પડી બધા એટીપી ની ગણતરી કરવી હોય તો હવે અહીંયા આપણે પાછા આવી જઈએ હવે જો આપણે એમ કીધું 10 NADH2 દ્વારા આ 2H+ આ બાજુ જશે એટલે આમ સીધી રીતે ગણવું હોય તો એવું પણ ગણી શકાય ને એક NADH2 છે એ 3 એટીપી આપે એમ કેવું હોય તો કહેવાય ધ્યાનથી જુઓ તો આવું કઈ શું છે એક NADH2 3 એટીપી આપે એમ સીધું કેવું હોય કહેવાય કોઈ સમજાવશે મને એક NADH2 3 એટીપી આપે એવું મારે કેવું હોય તો સાચું કે ખોટું સાચું અને કોઈને સમજ પડી ગઈ હોય આખી વાતની તો ઊંચો હાથ કરે તો મારે એની પાસે સમજવું છે રિદ્ધિ નો ઓડિયો ઓન કરો રિદ્ધિ આજુબાજુ અવાજ નથી ને જોઈ લેજે એકવાર નહીંતર બીજા બધા બીજી દાંત કાઢશે ઓકે રિદ્ધિ નાઉ યુ કેન ટેલ મી હા કેમ કે NADH નો એક અણુ અંતઃપટલમાં દાખલ થાય એટલે 3H2 મળે એટલે એક H+ થી એક એટીપી મળે તો 3H+ થી 3 એટીપી મળે કહી શકાય વેરી ગુડ બીજું કોઈ આમાં સમજ્યું હોય ને હાથ ઊંચો કરે તો એનો ઓડિયો આપણે સાંભળી લઈએ 2-3 જણા મને આની કન્ફર્મેશન આપી દે ને એટલે મને ક્લિયર થઈ જાય આ સમજાઈ ગયું મેં શું કીધું હું તમને બીજી રીતે કહું ને એટલે આ સમજાણું કેટલા ને હાથ ઊંચો કરો તો સમજાણું કેટલા ને હાથ ઊંચો કરો ઓકે આ માળિયા વાળું કોણ છે ઓકે બધા સમજાયું હોય હાથ ઊંચો કરો હવે મેં એવું કીધું ફરીનું કહું શું સમજાયું એ પાછું ભૂલાઈ ગયું છે 2 મિનિટ વહી ગઈ ને 10 NADH2 છે 10 NADH2
10 NaDH2 એક NaDH2 નું વિઘટન થાય એટલે 3 વાર 2H+ અંદર જાય ઇલેક્ટ્રોન દ્વારા. રેડી એ 3 વાર 2H+ અંદર ગયા એ જ્યારે ઢોળાંશ તૂટશે નીચે ATPase દ્વારા ઢોળાંશ તૂટશે ત્યારે એક 2H+ દ્વારા એક ATP બને તો 3 આ NaDH2 છે એના એક અણુનો ઇલેક્ટ્રોન છૂટા પડ્યા એક અણુના ઇલેક્ટ્રોને 3 2H+ અંદર મોકલાય 3 2H+ પાછા આ બાજુ આવશે ત્યારે 3 ATP આપશે. બરાબર છે? તો એનો મતલબ સીધો જેવો થયો ને કે એક NaDH2 એ 3 ATP મળે તો 10 NaDH2 એ 30 ATP મળશે અને ઓકે કેમ કે ટોટલ એક NaDH2 3 વાર હાઇડ્રોજન પ્લસ આયનો 2H+ આયનોને 3 વાર અંદર ધકેલે છે. દરેક 2H+ પાછો આવશે ત્યારે એક ATP આપશે. તો એક NaDH2 3 2H+ અંદર ધકેલતો હોય અને પાછા આવે ત્યારે 3 ATP આપતા હોય તો NaDH2 દ્વારા 3 ATP મળે છે એવું આપણે કહી શકીએ. બરાબર છે? તો હવે જો ગણતરી કરીએ તો FAD દ્વારા કેટલા ATP મળે? FAD દ્વારા એક FAD દ્વારા કેટલા મળે? એક FAD દ્વારા 2 કે 4? એક FAD દ્વારા 2. વેરી ગુડ, બધાને ટૂંકમાં ખ્યાલ આવી ગયો. એક FAD દ્વારા 2 ATP. હવે આપણે આખી ગણતરી કરીએ ATP ની. ધ્યાનથી જોજો. ગ્લુકોઝ નું ગ્લાયકોલિસિસ ની પ્રક્રિયા થઈને પાયરુવિક એસિડ બને હે ને ત્યારે શરૂઆતની પહેલી ક્રિયા છે ઈ ફોસ્ફરીકરણની ક્રિયા છે. રાઈટ? એટલે એમાં 2 ATP વપરાય છે. 2 ATP વપરાય છે. રાઈટ? પછી અડધે સુધી જઈએ પછી ચાલુ થાય વિફોસ્ફરીકરણ. યાદ છે ને ગ્લાયકોલિસિસ? વિફોસ્ફરીકરણ થાય ખબર હોય તો DHAP અને PGAL ખબર છે? બે ઘટક મળ્યા પછી PGAL પ્રક્રિયામાં ભાગ લઈને પાયરુવિક એસિડ બનાવે ત્યારે જુદા જુદા બે સ્તરે 2 ATP આપે. પાછો આ PGAL 2 ATP આપે પાછો આ DHAP આમાં ફેરવાય અને ફરીથી એક ક્રિયા થાય તો ટોટલ કેટલા મળવાના? 4 ATP મળતા હતા ત્યાં. એટલે 4 ATP ગ્લાયકોલિસિસ ના. ડન? 4 ATP ગ્લાયકોલિસિસ ના. પછી આ 4 માંથી આ 2 વપરાઈ જતા હતા. ખબર છે ને? એટલે આપણે 2 માઈનસ કરતા હતા એટલે ગ્લાયકોલિસિસ ની નેટ નિપજ અત્યારે ત્યારે આપણને 2 ATP મળતા હતા. આ 2 ATP ત્યાં આ 4 ક્યાં વપરા 2 ક્યાં વપરાતા હતા? ફોસ્ફરીકરણના પ્રથમ તબક્કામાં. ગ્લુકોઝ જ્યારે ફોસ્ફરીકરણ પામે ત્યારે ATP પાસે ફોસ્ફેટ લઈ અને ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનતો હતો. રાઈટ ને? આંબલિયા, સોપારી, તમાકુ પાવડર, ચૂનો, આંબલિયા. આંબલિયા સમજાય છે? આંબલિયા નોમી છે ને? આંબલિયા ને? પહેલા તમે આંબલી વાવતા? જોક મારું જો ખાલી નવરાઈ ના બધા. નવરાઈ તો છે જ નહીં. જો કે મને દીપિકાબેને કહી દીધું 2 મિનિટ રહી હવે પણ આપણે ચલાવીએ. ઓકે તો 4 ATP ટોટલ મળતા એમાંથી 2 ATP ફોસ્ફરીકરણની ક્રિયામાં વપરાઈ જતા હતા એટલે નેટ નિપજ આપણને મળી 2 ATP. પછી આ 2 NaDH2 ગ્લાયકોલિસિસ ના આપણને મળતા હતા. રાઈટ? ગ્લાયકોલિસિસ ના 2 NaDH2 ETS માં જાય. ETS માં ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમમાં તો એક NaDH2 3 ATP આપે છે ને? એક NaDH2 3 ATP આપે તો 2 NaDH2 કેટલા આપશે? 6 ATP આપશે. એટલે હું અહીં લખું 6 ATP ગ્લાયકોલિસિસ ના NaDH2 વાળા. રાઈટ? ડન? એટલે હવે ફરીથી જુઓ આ વધતા થયા એટલે ટોટલ થઈ ગયા 8 ATP. એમ આપણે ગણીએ 8 ATP.
આટલું ક્લિયર થાય છે? ઓકે, 8 માંથી હવે આ આખી ક્રિયા છે, આ ઉપરની ક્રિયા ઈ કોષ રસમાં થતી હતી. કોષ રસમાંથી પછી કણાભ સૂત્રમાં પાયરુવિક એસિડ ધકેલાતો હતો, રાઈટ ને? ઈ જ્યારે કોષ રસમાંથી કણાભ સૂત્રમાં પાયરુવિક એસિડ જતો ત્યારે 2 એટીપી વપરાતા હતા. યાદ છે? યાદ છે? ઓકે, ઈ 2 એટીપી હજી કાલે પાછું આને આપણે ફરીથી લેશું, પણ આ તો સમજતા આને 2-3 દિવસ લાગી જાય. ઈ 2 એટીપી વપરાતા હતા, ઈ પાછા આપણે બાદ કરીએ, હે ને? તો 6 એટીપી વધ્યા. આ 6 એટીપી ઈ ગ્લાયકોલિસિસની નેટ નિપજ ગણાય. ડન છે? ડન છે? શું કીધું? ટોટલ 4 એટીપી મળતા હતા ડિફોસ્ફરીકરણની ક્રિયામાં. વિફોસ્ફરીકરણમાં મળેલા 4 ઇલેક્ટ્રોન, એમાં પાછા 2 એટીપી ફોસ્ફરીકરણમાં વપરાઈ જતા હતા એટલે બાદ થયા, એટલે વધ્યા 2 એટીપી. રેડી? પછી ગ્લાયકોલિસિસના NADH2 ETS માં જાય તો એ આપતા હતા આપણને ટોટલ 1 NADH2 દ્વારા 3 એટીપી, તો 2 NADH2 દ્વારા 6 એટીપી મળતા હતા. રેડી? તો 6 ને 2 8 એટલે થઈ ગયા 8 એટીપી. ટોટલ 8 એટીપી મળ્યા. એમાંથી પાયરુવિક એસિડ કોષ રસમાંથી કણાભ સૂત્રમાં ધકેલાય ત્યારે 2 એટીપી વપરાય. ઈ પાછા આપણે અહીંયા બાદ કર્યા એટલે થઈ ગયા 6 એટીપી. તો 6 એટીપી એ ગ્લાયકોલિસિસની નેટ નિપજ છે. ડન છે? એવી રીતે ક્રેબ ચક્રના કેટલા એટીપી? તો સ્વાભાવિક રીતે ક્રેબ ચક્રમાંથી જેટલા ઉત્પન્ન થાય છે એને આપણે ગણીએ, અહીંયા ગણી નાખીએ. આના દ્વારા કેટલા મળશે? આ પાયરુવિક એસિડ, આના દ્વારા 6 એટીપી. કઈ રીતે ખબર છે ને? 1 NADH3 ના 3, તો 2 NADH2 ના 6, તો 6 NADH2 ના કેટલા? 18 થાય. 6 તારીને 18 એટીપી અહીંયા મળ્યા. 1 FADH2 ના 2, તો 2 FADH2 ના 4 એટીપી, અને 2 એટીપી ઓલા જીટીપી જીડીપી વાળું હતું, ખબર છે ને? ઓકે, ઈ 2 એટીપી. ટોટલ આટલું થઈ ગયું. આ 2 એટીપી એ ટીએપી નહીં પણ એટીપી. ટોટલ કેટલા થયા? 6 અને 18. 6 ને 4 10, 10 ને 28 29 ને 30 એટીપી થયા. એટલે અહીંયા લખીએ 30 એટીપી TCA ચક્રના. ટોટલ થઈ ગયા 36 એટીપી. તો આમ ગ્લુકોઝના એક અણુના સંપૂર્ણ દહનથી 36 એટીપી મળે છે. બરાબર છે? 36 એટીપી મળે. કાલે ફરીને આ એટીપી ની ગણતરી કરશું, પછી આપણે આગળ ચાલશું. બરાબર છે? આટલું અત્યાર સુધીનું ક્લિયર હોય એવા કેટલા ઊંચો હાથ કરશે? રસોડામાં કોણ આમથી આમ ને આમથી આમ? માધવી, રસોઈ કરશો કે ભણશો? બે તો આંગળી ઊંચી રાખો ભાઈ. સમજાઈ ગયું હોય આંગળી ઊંચી રાખે 1, ન સમજાઈ ગયું હોય 2 આંગળી ઊંચી રાખે. એટલે હું બધાનો વિડીયો છે સ્ક્રોલ કરીને જોતો જાઉં છું. બધાને ઘણા ખરાને સમજાણું છે. હવે ઘણીવાર એવું બને કે તમને એક્ઝેક્ટલી આ વિડીયો દ્વારા કે આ ઓનલાઈન દ્વારા કદાચ આ ગણતરીઓ સેટ ન થાય, એવું બને. ન થાય સેટ તો તમે પ્લીઝ અહીંયા આવજો. શુક્ર અને શનિવારે 12 થી 2 બાયોલોજી માટે તમે આવી શકો છો. તમે આવી અને આ સમજી લેજો. કાલે હું એકવાર ફરીને આખું લઈ લઈશ. બરાબર? આખી કાઉન્ટ છે આપણે ફરીને કરશું, પણ તમે 1-2 વાર આને જોજો. જે વસ્તુ ન સમજાણી હોય તમે મને ફોન કરીને બી પૂછી શકો છો. બરાબર છે? ફોન નંબર પણ મારો રાખજો, એટલે તમને એમ લાગે કે જનક આ કઈ રીતે થયું તું ન સમજાણું, તો હું તમને તરત જ છે કહી દઈશ. ફોન નંબર લખું? હા,
કોઈ જરૂર હોય તો 90 99 2 55 8 55 રેડી? આ નંબર છે, એના ઉપર તમે ફોન કરીને આની કાઉન્ટિંગ નો સમજાય એવું લાગે તો તમે પૂછી લેજો. ઓકે, હવે આપણો આજનો લેક્ચર થઈ ગયો. આ લખી લો પહેલા, પછી સ્ક્રોલ કરો. 90 99 2 55 8 55 જનમ. ઓકે, હવે આપણે વહી જઈએ આગળ. આજે છે વર્લ્ડ બુક ડે. ડન. તો આ છે આજનું ચિત્ર. ચલો જુઓ અને સમજાવો. કોણ સમજાવશે? આ તો કરશે. Turn your mind into a beautiful library filled with positive and uplift pieces. કોઈ મને સમજાવવા માંગતું હોય આ તો કરશે. શું કહેવા માંગે છે? કોઈ કહેશે? Anyone have any idea? આમાંથી બધા વર્ડ છે બધાને સમજો. ટર્ન યોર માઇન્ડ ઇનટુ અ બ્યુટીફુલ લાઇબ્રેરી. તમારા મગજને સુંદર પુસ્તકાલય તરફ વાળો. ફિલ્ડ વિથ પોઝિટિવ એન્ડ અપલિફ્ટ પીસીસ. તમારું મગજ છે એને પોઝિટિવ એનર્જી થી અથવા તો પોઝિટિવનેસ થી ફિલ્ડ કરો. અપલિફ્ટ કરવું એટલે ઉપર લઈ જવું. અપલિફ્ટ કરવું એટલે ઉપર તરફ લઈ જવું. પીસીસ તમારા મગજના બધા ટુકડા હોય ને, મગજના ભાગોને ઉપર તરફ લઈ જવા. રેડી? ઓકે, તો આના ઉપર તમે વિચારજો અને પાછા કાલે મને કહેજો આપ શું કહેવા માંગે. સ્ક્રીનશોટ લઈ લેવો. બીજું એક મારે તમારી સાથે એક વિચાર શેર કરવો હતો. એક છોકરાએ મને, હું 10મું ભણાવતો ને ત્યારે એક વિદ્યાર્થીએ મને સવાલ પૂછેલો કે સર આપણા હૃદય છે, બધાનું હૃદય છે એ બંધારણ સરખું, બધાના હૃદયનું બંધારણ સરખું. 4 ખાના હોય, વાલ સરખા હોય, એમાં નળીઓ સરખી જોડાયેલી હોય. પછી એનું કામ એ બધાના હૃદયમાં એક જ, હૃદયનું કામ એક જ સરખું બધાનામાં, કે લોહીનું ભ્રમણ કરાવવું. બધા જ માણસની અંદર ફેફસા હોય, બધા જ માણસમાં ફેફસા હોય. ફેફસાની રચના, આકાર, એના બંધારણ બધું હરખું હોય. બંધારણ એ હરખું હોય અને બધાની અંદર કામ પણ એ ફિક્સ જ કરે. શું? તો કે શ્વાસોશ્વાસની ક્રિયા કરાવે. બધાની અંદર કિડની હોય, મૂત્રપિંડ. તો એ બધાની અંદર બંધારણ મૂત્રપિંડનું એક સરખું જ હોય અને બધામાં મૂત્ર નિર્માણનું જ કામ કરે. બરાબર? મેં કીધું હા બરાબર. પહેલા મને એને દાયરામાં લીધો એ વિદ્યાર્થીએ. પહેલા મને આવું સમજાયું કે આવું રેડી? મેં કીધું હા રેડી. બધાનું મગજ એ બધાને હોય, બધાના મગજના બંધારણ એક સરખા હોય, હે ને? હોય ને? મગજનું બંધારણ એક સરખું હોય બધાનું. તો એ કે વિચાર કેમ જુદા જુદા આવે? ખતરનાક છે. 10મા ધોરણમાં મને એક છોકરાએ આ સવાલ પૂછેલો એટલે મને એમ થયું હાલો તમારી સાથે શેર કરું. આને 10 વર્ષ થઈ ગયા. એટલે હું વિચારમાં પડી ગયો. હળવા તો મેં કોઈ દી ન વિચાર્યું. બધાનું મગજ બંધારણ સરખું. મગજમાં બધાને મસ્તિષ્ક સરખાવે, આંતર મસ્તિષ્ક, અનુમસ્તિષ્ક, બધા જ ભાગો છે એ સરખા હોય બધાને. તો વિચાર હાળા જુદા જુદા કેમ આવે? છે ને થોડું આમ કૌતુક ઊભું કરે એવું. જો મગજ સિવાય બધા શરીરના ભાગ એ સરખું કામ કરે. મૂત્રપિંડનું બંધારણ હરખું, મૂત્રપિંડ બધામાં મૂત્ર નિર્માણ જ કરે. આંતરડું બધામાં હરખું, આંતરડું પાચન તંત્રનું શોષણ અભિશોષણનું કામ જ કરે. બધું હરખું. મગજ એક જ એવું છે કે જેનું બંધારણ બધામાં હરખું પણ કામ બધાના હાલ અલગ અલગ. મગજ બધાનું હાલે અલગ અલગ. વાય? કાલે મને આના ઉપર તમારે સોલ્યુશન આપવાનું છે. બરાબર છે? તો તમારા 2 ટાસ્ક થયા. તમને એમ થતું નથી ને કે આ માળો આપણને ભણાવે કરતા તો કન્ફ્યુઝ વધારે કરે છે? પણ આ સમજવા જેવું છે. સમજજો તમે તમારી રીતે. કાલે આપણે આની ઉપર વાત કરશું. શેર કરજો મારી સાથે.
અને કાલે પછી પાછા આપણે આગળ વધશું. બરાબર છે? આપણો પાઠ પૂરો થયો. આ પહેલી વાર વિશ્વમાં એવું બને છે કે પરીક્ષા વગર ભણે લોકો. બોલો. ઇટ્સ અમેઝિંગ પીરિયડ, રાઈટ? રિયલી નાઇસ. ખરેખર વિશ્વના જે શ્રેષ્ઠ ચિંતકો છે ને એને એવું કીધું છે કે પરીક્ષાઓ કાઢી નાખો ને તો જ લોકો ભણશે, બાકી ગોખશે જ. એકદમ પરફેક્ટ વાત છે આ. હું તમારી સાથે વાત કરું, આખો પીરિયડ લઉં, પછી છેલ્લે 10 મિનિટ તમારે વાત કરું. બરાબર? 5 મિનિટ 10 મિનિટ હું તમારી સાથે કન્વર્સેશન કરું. તમને વધારે મજા હેમાં આવે? 10 મિનિટમાં કે 45 મિનિટમાં? પેલો કે 10 મિનિટમાં. ધેટ્સ મીન એનો મતલબ એવો થયો કે આપણે જે ભણવા બેસવાની ટ્રાય કરીએ ને એમાં ભણતર નથી, પણ વાતો કરતા કરતા જે સમજી લઈએ છીએ એ એજ્યુકેશન. એટલે જે લોકો કઈ ગયા છે, જે લોકો એમ કીધું, એક તો આપણા મહાન તત્વચિંતક ભારતના ઓશો, એમણે એવું કીધું છે કે એક્ઝામ કાઢી નાખો તો જ ભણતર છે, વાસ્તવિક ભણતર થશે. પરીક્ષા માટે તો ભણાવશો ને તો પરીક્ષાનું જ ભણશે. બરાબર છે? એટલે મેં તો મારા છોકરા ઉપર પ્રયોગ કર્યો. 3જા ધોરણથી સ્કૂલમાંથી ઉઠાડી લીધો અને ટ્રાય કરી કે ચાલો ગામના છોકરા ઉપર તો પ્રયોગ કરાય નહીં. ધોકો લઈ ક્યારેક હા મારા છોકરાનું કરિયર બગાડી નહીં. એટલે મેં મારા છોકરા ઉપર પ્રયોગ કર્યો છે, જોઈએ કેવું થાય છે. બરાબર છે? પણ મજા આપણને છે. મને એવું ઘણીવાર ભૂતકાળના વિદ્યાર્થીઓ મળવા આવે ને ત્યારે આપણને કહે, સર તમારા લેક્ચરમાં તમે પેલું ઉદાહરણ દીધું હતું ને આજે અમને યાદ છે. અરે ઉદાહરણ દીધું તું આજે યાદ હોય અને 5 વાર લખ્યું ન હોય. બોલું 5 વાર લખેલી થિયરી છે 5મી માં ભૂલી ગઈ હોય. તો મગજ આપણું કેવી રીતે કામ કરે છે એને સમજવાનો પ્રયત્ન કરજો. એટલે જ પેલો સવાલ મેં કીધો કે આપણું મગજનું સ્ટ્રક્ચર હરખું તો વિચારો કેમ જુદા જુદા આવે. તમે ટ્રાય કરજો. આપણે આવતીકાલે પાછો આપણો લેક્ચર હશે તો આવતીકાલે નહીતર પરમ દિવસે ભેગા થઈશું ત્યારે આની ચર્ચા કરશું. બાય બાય, टाटा, धन्यवाद. कृपया अपना ख्याल रखिए और फिर जुड़ते रहिए.